ઉખાણું પહેલું 20-20 ખૂન કરે, ના તો એને સજા થાય ના તો એને ફાંસી કરે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે નખ. ઉખાણું બીજું અંધકાર ઊસું છે એક પ્રાણી છે એ તો રણનું જહાજ ગાડી, એને જોઈએ સાવ થોડુંક પાણી, તો કોણ કહેશે એનું નામ જાણી? તો મિત્રો આનો જવાબ છે ઊંટ. ઉખાણું ત્રીજું ધોળા ધોળા ખેતરમાં કાળા કાળા દાણા, જે ખાય એ જ્ઞાની અને જે ન ખાય એ મૂર્ખાની. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે અક્ષર. ઉખાણું ચોથું ચાલે પણ નહીં પગ, ઉડે પણ નહીં પાખ, બંધ થાય પણ બારણું નહીં, અંધારું થાય પણ રાત નહીં. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આંખ. ઉખાણું પાંચમું લાંબી લાકડી ખંભે રાખી, સીમમાં ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી, સાંજે ઘેર પાછો આવે. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ગોવાળ. ઉખાણું છઠ્ઠું ભારે મોટો ઘણનો ઘા, એરણ માથે પડતો, જોરથી ટીપે એ તો ગરમ લોઢું, ખીલા સાકડી ઘડતો. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે લુહાર. ઉખાણું સાતમું દાદાજીની દાઢી કરવા પેટી લઈને ઘેર આવે, નાનો બાબો જોયા કરે સાબુ કેમ લગાવે. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે વાણંદ. ઉખાણું આઠમું એક બગીચામાં અનેક ફૂલ, ને એ ફૂલોનો એક રાજા, રાજા જ્યારે આવે બગીચામાં ત્યારે નાચે ફૂલ આખા. તો મિત્રો આનો જવાબ છે ચંદ્ર અને તારા. ઉખાણું નવમું સુવાની એ તો સીજ છે, પણ શાકભાજી વાળો વેચે નહીં, ભારમાં એ તો ભારી છે, પણ પથ્થર એ હોય નહીં. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ખાટલો. ઉખાણું દસમું કુશળ મોટો કારીગરને મકાન મોટા મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. તો બોલો એ કોણ?
તો મિત્રો આનો જવાબ છે કડિયો. ઉખાણું 11મું. જાંબુ ખીલે એક ફૂલ થાય અંધારું ડૂલ. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું 12મું. 3 મુરઘી 3 દિવસમાં 3 ઈંડા આપે તો 15 મુરઘી 15 દિવસમાં કેટલા ઈંડા આપે? તો મિત્રો આનો જવાબ છે 75 ઈંડા. ઉખાણું 13મું. એવો તો કયો વાર છે જે 7 વારો કરતાં પણ વધારે જરૂરી છે? તો મિત્રો આનો જવાબ છે આપણો પરિવાર. ઉખાણું 14મું. એવું શું છે જેને આપણે ફ્રીજમાં રાખીએ છતાં એ ગરમ ને ગરમ જ રહે છે? તો મિત્રો આનો જવાબ છે ગરમ મસાલો. ઉખાણું 15મું. એવું શું છે જે તૂટે તો જ તેનો ઉપયોગ થઈ શકે? તો મિત્રો આનો જવાબ છે ઈંડું. ઉખાણું 16મું. એવું કોણ છે જેને હાથ છે, મોઢું છે, પણ ના તો એ પકડી શકે ના તો એ હસી શકે? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ.